સાબરકાંઠાના ઈડરના મુડેઠી ગામે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા વૈદિક ગુરુકુલ સંકુલનું ઉદ્ઘાટન કરાયું। સદાનંદ સરસ્વતી મહારાજની હાજરીમાં 2 વર્ષ પહેલા વૈદિક ગુરુકુલનું ખાતમુહૂર્ત થયું હતું, જેનું આજે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું। સમગ્ર ગુજરાતમાં આઝાદી કાળથી પણ પૌરાણિક ગણાતી તેમજ સમગ્ર દેશમાં મિની કાશી તરીકે ઓળખાતી વૈદિક પાઠશાળા સાબરકાંઠાના ઈડરના મુડેઠી ગામે આવેલી છે અને આ પાઠશાળામાં હાલમાં 200થી વધારે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજનું શિક્ષણ મેળવી રહ્યા છે। ત્યારે આજથી શરૂ થયેલા વિદ્યાસંકુલમાં હવે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે આર્થિક રીતે પગભર થઈ શકે તે પ્રકારના મોડ્યુલ સાથે આ સંકુલ બનાવાયું છે। वेद तत्वज्ञान योगाश्रम ट्रस्ट द्वारा संचालित वेद संस्कृत महाविद्यालय ए 250 वर्ष जूनी वेद परंपरा में आ अमरा परिवारे जाळवी राखी हती। एनु नूतन संकुलनु प्रथम शिलान्यास जेने कहेवाय अने उद्घोष कहेवाय ए आपणे RSS सरसंघचालक मोहनजी भागवते कर्यो हतो अने भूमिपूजन पूज्य सदानंद सरस्वतीजी शंकराचार्यजीए कर्युं हतुं। एનું ઉદ્ઘાટન જે આજે થયું છે એ બહુ પ્રશંસનીય છે। ગુજરાતની 46 પાઠશાળાઓ છે, એમાંથી આ એક અદ્વિતીય અને બહુ આગળ જે કાર્યક્રમ હતો એ એક ઐતિહાસિક ઘટના છે ગુજરાત માટે, કેમ કે પાઠશાળાઓ તો બહુ બધી છે, અહીંયા પણ છે સંસ્કૃત પાઠશાળા, પણ આ 240 વર્ષ જૂની એક પરંપરા ચાલી રહી છે જે અહીંયા વિનોદા ભાવેથી લઈને પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાનુભાવો આવી ગયા, બહુ મોટા મહાનુભાવો આવીને અહીંયા હોમ હવન બધા કર્યા છે। એની આને એક છોટી કાશી કહેતા, આ મુડેઠીને એક છોટી કાશી કહેતા। ને અનંતદેવ શાસ્ત્રીજી જે મારા ગુરુજી હતા, એમના વિચારો એવા હતા કે અહીંયા એવી એક મોડેલ પાઠશાલા બનવી જોઈએ જેનાથી છોકરાઓને પોતે જાતે આવવાનું। हमें जो जानकारी मिली है कि गुजरात सरकार ने गीता का पाठ पाठ्यक्रम में सिलेबस में शामिल किया है। इसके लिए हम मुख्यमंत्री श्री को और गुजरात सरकार के सभी विधानमंडल को शुभाशीर्वाद देते हैं। अभी एक काम और गुजरात सरकार ने किया, गौ माता की रक्षा के लिए जब से मुख्यमंत्री श्री ने पद संभाला है तो गो रक्षा के लिए जो धन वृद्धि उन्होंने की है वो भी